અરે માણેક, કાંઈ બોલતો કેમ નથી? શું થયું છે તને? કાંઈ બોલતો જરા. હું તો કેટલા દિવસથી કહેતી હતી દવા કરાવો, વૈદ્યને બોલાવો, પણ મારું સાંભળે છે કોણ? હે વૈદ્યજી, મારા પિતાજીની સારવાર કરો. મામા, પિતાજીને શું થયું છે? પિતાજી બીમાર છે, મૃત્યુના મુખમાં ઢકેલાઈ ગયા છે. માં, મૃત્યુનો અર્થ શું થાય? આપણે આત્મા છીએ. સંસારમાં રહેવા માટે આત્માને શરીર જોઈએ. શરીર નાશવંત છે. આ શરીર રોગોનું ઘર છે. આ શરીર જ્યારે આપણો સાથ દેવાનું છોડી દે છે ત્યારે આ શરીરમાં અનેક દર્દ થાય છે. આપણે તેને રોગ અને બીમારી કહીએ છીએ. હું આમને દવા આપું છું, કદાચ સારું થઈ જાય, પણ સંજોગ કઠિન દેખાય છે. હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વજાયાણં નમો લોએ સવસાહુણં નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજાયાણં નમો લોએ સવસાહુણં. હવે થોડીક જ ક્ષણો છે, આગળ પરમાત્માની ઈચ્છા. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર. આ શું થઈ રહ્યું છે? મને કાંઈ સમજમાં નથી આવતું. મારા પિતાજીને ક્યાં લઈ જાઓ છો? પિતાજીને ક્યાં લઈ જાય છે? પિતાજી મોક્ષ યાત્રાએ વિહરી રહ્યા છે. હવે પિતાજીનું શરીર કામ નહીં આવે, એટલે બધા તેમને સ્મશાને લઈ જાય છે. ત્યાં તેમને અગ્નિમાં સમર્પિત કરશે. આ લોકો પિતાજીને બાળશે તો શું પિતાજીને દર્દ નહીં થાય? દર્દ આત્માને થાય, દર્દ શરીરને ના થાય. અને આત્મા તો મોક્ષ યાત્રા પર નિષ્ક્રમણ કરી ચૂક્યો છે.